જય ભારત મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એની અંદર આપણે આવકના દાખલા અંગે ચર્ચા કરવાના છીએ. આવકનો દાખલો એ સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. જ્યારે પણ તમારે કોઈ પણ સરકારી યોજનાનો લાભ લેવો હોય ત્યારે આવકનો દાખલો એ એક એવું પ્રમાણપત્ર છે કે જેનાથી નક્કી થાય છે કે તમે કઈ સરકારી યોજનાનો લાભ લેવા માટે પાત્ર છો. આવાસ યોજના હોય, વિદ્યાર્થીઓનું એડમિશન હોય કે બીજી કોઈ પણ યોજના હોય, આવકનો દાખલો એ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. તો આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે આવકનો દાખલો કઢાવવા માટે સરકારે હમણાં જ નવા નિયમ બહાર પાડ્યા છે. આ નવા નિયમ શું છે, હવે નવો તમને આવકનો દાખલો કેવો મળશે અને આ આવકનો દાખલો કેટલા સમય સુધી મર્યાદિત છે એની આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. એ પહેલાં જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. મિત્રો, વાત કરીએ તો ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગે આવકના પ્રમાણપત્રની પ્રક્રિયામાં મોટો સુધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મિત્રો, નાગરિકોને સરળ, ઝડપી અને પારદર્શક સેવા મળે તે હેતુથી પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયામાં ડિજિટલ સુધારાનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી તમારે પ્રમાણપત્ર લેવા માટે કચેરીની અંદર વારંવાર ચક્કર લગાવવા પડતા હતા, પરંતુ નવા અમલ બાદ આ પ્રક્રિયા વધુ સરળ બનાવવામાં આવી છે. સરકારનું માનવું છે ડિજિટાઇઝેશન દ્વારા સમય અને માનવીય ભૂલ બંનેની અંદર આપણે ઘટાડો કરી શકીએ છીએ. મિત્રો, વાત કરીએ તો આની અંદર સેલ્ફ ડિક્લેરેશન ફરજિયાત છે. ખોટી માહિતી ઉપર કાર્યવાહી કરવામાં આવશે. નવી વ્યવસ્થા હેઠળ અરજદારે પોતાની આવક અંગે સેલ્ફ ડિક્લેરેશન આપવું ફરજિયાત છે. એટલે કે અરજદાર પોતાની આવક અંગેની સ્વઘોષણા કરી અને તેના આધારે આવકનો દાખલો મેળવી શકે છે. જો કોઈ અરજદાર ખોટી માહિતી આપે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. અને આ પગલાંનો હેતુ પ્રમાણપત્ર પ્રક્રિયાની અંદર પારદર્શકતા જાળવવાનો અને ગેરરીતિ જે છે એને અટકાવવાનો છે. અધિકારીઓએ પણ સ્પષ્ટ કર્યું છે કે નિયમનું ઉલ્લંઘન કરનાર સામે કડક પગલાં પણ લેવામાં આવશે. મિત્રો, વાત કરીએ તો આ નવું આવકનું જે પ્રમાણપત્ર છે એની અંદર એક QR કોડ હશે અને એક ડિજિટલ સાઇન ઈ-સીલની સાથે આ પ્રમાણપત્ર વ્યક્તિ સુધી પહોંચશે. આવકનું પ્રમાણપત્ર હવે QR કોડ અને ડિજિટલ સાઇન ઈ-સીલ સાથે આપવામાં આવશે. આ સુવિધાથી પ્રમાણપત્રની સચ્ચાઈ સરળતાથી ચકાસી શકાશે અને ડિજિટલ ઈ-સર્ટિફિકેટ સિસ્ટમથી નકલી પ્રમાણપત્રની સંખ્યા ઘટશે અને સરકારી યોજનાની અંદર યોગ્ય લાભાર્થી સુધી બધા જ લાભ પહોંચી વળશે. આની સાથે જ સિંગલ સાઇન ઓન કે જેને SSO કહેવામાં આવે છે એ સિસ્ટમનો પણ અમલ કરી અને અરજદાર પ્રક્રિયા વધુ સુગમ બનાવવામાં આવી છે. અરજદાર હવે એક જ લોગિન દ્વારા વિવિધ સેવાનો લાભ પણ લઈ શકશે. મિત્રો, વાત કરીએ તો ઓનલાઈન અરજી અને સરકારી ઓડિટ સ્પષ્ટ જવાબદારી છે અધિકારીઓની. નવી વ્યવસ્થા હેઠળ અરજદાર ઓનલાઈન માધ્યમથી અરજી કરી શકશે તેમજ પોતાના અરજીની સ્થિતિ ટ્રેક કરવાની પણ આની અંદર સુવિધા ઉપલબ્ધ છે. આ પ્રક્રિયાની અંદર ઝડપ આવશે અને પારદર્શકતા પણ વધશે. મિત્રો, વાત કરીએ તો મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીએ આ જવાબદારી સંપૂર્ણપણે નિર્ધારિત કરવામાં આવી છે કે જેનાથી સમયસર લોકોને પોતાના આવકનો દાખલો મળી રહે. રાજ્ય સરકાર આ નિર્ણયના કારણે સરકારને સરળ સેવા મળશે અને ડિજિટલ જે ગવર્નન્સ છે એને વધુ મજબૂતી મળશે. મિત્રો, વાત કરીએ તો ઓનલાઈન આવકના દાખલાની શરૂઆત પછી સરકારે સૌથી મોટો નિર્ણય કર્યો છે કે ફોટાવાળા પ્રમાણપત્ર માટે અરજદારે સરકારી કચેરીનું પગથિયું નહીં ચડવું પડે. ઓનલાઈન પ્રક્રિયા હોવા છતાં અરજદારે ફોટા માટે સરકારી કચેરીએ જવું પડતું હતું. નાગરિકોને ધક્કા વગર આવકનો દાખલો મળે એ માટે સરકારે સૌથી મોટો સુધારો કર્યો છે. ઓનલાઈન આવકના દાખલાના અગાઉના નમૂના સરકારે રદ કર્યા છે અને ગામડાના દાખલાની જે સત્તા પહેલા તલાટી પાસે હતી, એટલે કે ગામડાની અંદર આવકનો દાખલો કઢાવવાની જે સત્તા છે એ તલાટી પાસે હતી,
પરંતુ હવે તલાટી પાસેથી એ સેવા લઈ અને તાલુકા વિકાસ અધિકારીને સોંપવામાં આવી છે. હવે ગામડાની અંદર તાલુકા વિકાસ અધિકારીની સત્તાથી તમે પણ ઓનલાઈન આવકનો દાખલો મેળવી શકો છો. હવે આ ઓનલાઈન મળેલું જે આવકનો દાખલો છે એ 3 વર્ષ સુધી માન્ય ગણાશે. 3 વર્ષમાં વ્યક્તિની આવક બદલાઈ ગઈ હોય તો ફરીથી સેલ્ફ ડિક્લેરેશન આપવું પડશે અને ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર ઓનલાઈન આવકનો દાખલો મેળવવો પણ સરળ બનશે. રાજ્ય સરકારે રાજ્યના નાગરિક માટે આવકના દાખલા મેળવવાની પ્રક્રિયાને વધુ સરળ બનાવવા માટે આ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. નવી જોગવાઈ હેઠળ હવેથી શહેરી વિસ્તાર માટે મામલતદાર અને ગ્રામ્ય વિસ્તાર માટે તાલુકા વિકાસ અધિકારી આ પ્રમાણપત્ર આપવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે. અગાઉના જે ઠરાવ હતા તે દરમિયાન નક્કી કરાયેલા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તેમજ આર્થિક રીતે પછાત વર્ગના વ્યક્તિઓને પ્રમાણપત્ર આપવા માટેની સત્તાધારીની યાદી આ ઠરાવથી રદ કરવામાં આવી છે. તો મિત્રો, આવી રીતે જો તમે પણ આવકનો દાખલો કાઢવા માંગતા હોય તો હવે તમે ઘરે બેઠા જ આવકનો દાખલો કાઢી શકો છો. આ આવકના દાખલાની અંદર તમને QR સ્કેન કોડ મળશે. આ ઉપરાંત એક ડિજિટલ સાઇન પણ હશે કે જેનાથી પારદર્શકતા વધશે અને તમારી આવકનો દાખલો ચોક્કસ એક નિર્ધારિત જાહેર થશે. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.